સમગ્ર દેશમાં 31મી ઓગસ્ટના દિવસે સ્થાનિક સ્વરાજ્ય દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે। ત્યારે આજે સ્થાનિક સ્વરાજ્ય દિન નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા મહાનગરપાલિકામાં સ્થાનિક સ્વરાજ્ય દિનની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નગરજનોને નળ, ગટર, રસ્તા સહિતની સુવિધા પૂરી પાડવા આજના દિવસે સુધરાઈની સ્થાપના કરવામાં આવી હતી। પાલિકા દ્વારા પ્રતિવર્ષ કરવામાં આવે છે તેમ આજે પણ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 1881માં જ્યારે સ્વર્ગવાસી શ્રી બરફીવાલાજી દ્વારા આ વિચાર રજૂ કરવામાં આવ્યો કે સ્થાનિક લોકોએ પોતે જ્યારે પોતાના કર આપે છે ત્યારે એ કરમાંથી જ તેમને વડોદરા શહેરની સર્વ પ્રકારની સુખ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે આપણે આત્મનિર્ભર મહાનગરપાલિકા દ્વારા આપણા જ કર દ્વારા આપણને જ બધી સેવાઓ આપણે પૂરી પાડી શકીએ એ વિચાર સાથે શરૂ કરાયેલી પરંપરાને યથાવત રાખી રહ્યા છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકાના મારા સૌ સાથી સભાસદશ્રીઓ, વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપભાઈ રાણા અને તેમની સમગ્ર અધિકારીશ્રીઓની ટીમ, વડોદરા મહાનગરપાલિકાના સૌ સફાઈ સેવકો હોય કે બધા જ સાથે મળી અને જ્યારે વડોદરા શહેરના નાગરિકોને એમની સુખ સગવડ સુવિધામાં વધારો કરવાનો હોય કે પછી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એટલે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત શિક્ષણ સમિતિની શાળાઓ દ્વારા વડોદરા શહેરમાં વસતા જરૂરિયાતમંદ પરિવારના બાળકોને શિક્ષણ આપી અને એમના ભવિષ્યને સુખ સગવડભર્યું, સુવિધાભર્યું અને એ લોકોને પણ સુખી જીવનના સપના જોવાનો અધિકાર છે તે માટેની પ્રતિબદ્ધતા સાથે કામ કરતી એવી વડોદરા મહાનગરપાલિકાના સ્થાપના દિન નિમિત્તે હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું।